દશામાના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી? સામાન્ય રીતે આ વ્રત 5 વર્ષ સુધી સળંગ કરવામાં આવે છે અને 5મા વર્ષે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રતની ઉજવણી કેવી રીતે કરવી એ જાણતા પહેલા કમેન્ટમાં જય દશામા લખી દેજો. દશામાના વ્રતની ચોપડીમાં લખ્યું છે કે 5મા વર્ષે શ્રદ્ધા અને યથાશક્તિ પ્રમાણે સોનું અથવા તો ચાંદીની નાની સાંધળી બનાવવામાં આવે છે, પણ આ જમાનામાં આવું પોસિબલ નથી, એટલે તમે નાની ચાંદીની વર્કવાળી ફ્રેમ માર્કેટમાંથી લઈ શકો છો. 10મા દિવસે કોઈ સદાચારી બ્રાહ્મણને ઘેરે બોલાવીને પૂજા કરાવી અને તેને ભોજન કરાવવું અને તેને દક્ષિણા આપવી અને 5 નાની કન્યાઓને ઘરે બોલાવીને જમાડીને તેને શણગારની વસ્તુ અથવા તો ભેટ આપવી. પૂજા અર્ચના પૂર્ણ થયા પછી ચાંદીની સાંઢળી, વસ્ત્ર અને અનાજ બ્રાહ્મણને દાન આપી દેવામાં આવે છે. અને માં દશામા પાસે વ્રત દરમિયાન કોઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો તેની માફી માંગી લેવી અને પરિવારની સુખ સમૃદ્ધિના આશીર્વાદ લઈ લેવા. જય દશામા.